ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત પાટણની ઐતિહાસિક અને નામાંકિત શૈક્ષણિક સંસ્થા એમએન હાઈસ્કૂલના નામમાં વધુ એક સુવર્ણ પંખ ઉમેરાયું છે। વૈશ્વિક સ્તરે ચાલી રહેલી ટેકનોલોજીની ક્રાંતિ સાથે ગ્રાન્ટેડ શાળાના સામાન્ય પરિવારોના બાળકો પણ કદમથી કદમ મિલાવી શકે તેવા ઉમદા હેતુથી શેઠ એમએન હાઈસ્કૂલ પાટણ દ્વારા ચાલુ વર્ષે વિદ્યાર્થીઓ માટે તદ્દન નિઃશુલ્ક એઆઈના વર્ગોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાત રાજ્યમાં આ પ્રકારના ઉચ્ચ સ્તરીય ટેકનોલોજી વર્ગો વિનામૂલ્યે ચલાવનારી આ પ્રથમ ગ્રાન્ટેડ શાળા બની છે। આ અભૂતપૂર્વ અને પ્રેરણાદાયી શૈક્ષણિક પ્રયોગની નોંધ રાજ્ય સરકારના સર્વોચ્ચ સ્તરે લેવાઈ છે। ગુજરાત રાજ્યના લોકપ્રિય અને દીર્ઘદ્રષ્ટા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શાળાની આ નૂતન પહેલે હૃદયપૂર્વક બિરદાવીને પોતાના સત્તાવાર હસ્તાક્ષર સાથેનું પ્રશસ્તિ પત્ર પાઠવી શાળા પરિવારનું સર્વોચ્ચ બહુમાન કર્યું હતું। હું શેઠ એમએન હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। અમને અહીંયા 4 મહિનાથી અમને એઆઈના ક્લાસ આપવામાં આવતા। દરેક શનિવારે અમને 10 થી 1ના સમયગાળાઓ દરમિયાન એઆઈમાં શું આવે છે તેના વિશે જ્ઞાન આપતા હતા। એઆઈ આપણને ભવિષ્યમાં કામ આવી શકે છે। એઆઈમાં ચેટજીપીટી પર આપણને કેવું બનાવવામાં આવે છે, કેવા પ્રોમ્પ્ટ આવે છે એની વિશે માહિતી આપી હતી। કેનવા પર આપણે ઇન્વિટેશન કાર્ડ ને બધું બનાવી શકીએ છીએ વગેરે બાબતોની માહિતી અમને એઆઈના ક્લાસ દરમિયાન આપવામાં આવી હતી। મને પર્સનલી યુઝ માટે મારો ફેશન ડિઝાઇનર બનવું છે ને એના માટે પણ ખાસી બધી માહિતી આપી હતી। એ ફેશન ડિઝાઇનિંગ કરવું હોય એમની માટે ખૂબ જ સરસ છે એઆઈ। અને આગળ બીજી ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત એમએન હાઈસ્કૂલ પાટણ ખાતે આજે એઆઈના જે વર્ગો શરૂ કર્યા હતા અને જેના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રીશ્રીએ નોંધ લઈ અને શાળાના પ્રિન્સિપાલને અભિનંદન પાઠવતો એક પત્ર પાઠવ્યો અને એના સન્માન માટે શાળાનું મેનેજમેન્ટ એક નાનકડો કાર્યક્રમ યોજ્યો। એ કાર્યક્રમમાં આવવાનું થયું અને એમાં આ વાતથી ખૂબ આનંદ થયો કે શાળાના પ્રિન્સિપાલ એમાં સમગ્ર સ્ટાફે અને મેનેજમેન્ટે આવો ઉમદા રસ લઈ અને વિદ્યાર્થીઓને એઆઈ તરફ પ્રેર્યા છે। એ માટે હું સમગ્ર ધનરાજભાઈ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। નમસ્કાર। ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત અમારી શાળા શેઠ એમએન હાઈસ્કૂલ પાટણ કે જેના અમારી આ કામગીરી કરીએ છીએ એમાં એક સુવર્ણ પંખ ઉમેરાયેલું છે। અત્યારે સમગ્ર વિશ્વ કે ટેકનોલોજીની ક્રાંતિ એમાં જઈ રહ્યું છે। આ ટેકનોલોજીની ક્રાંતિમાં અમારા ગ્રાન્ટેડ શાળાના જે સામાન્ય પરિવારના મધ્યમ પરિવારના જે બાળકો છે એ પણ એ બાળકો સાથે એ ટેકનોલોજીની જે ક્રાંતિમાં એ ક્યાંય પાછા ન પડે, એ સમગ્ર વિશ્વ સાથે એ કદમમાં કદમ મિલાવી શકે એ માટે ગઈ સાલ અમારી શાળામાં નિઃશુલ્ક એઆઈના વર્ગો શરૂ થયા। 9 થી 12ના બાળકો માટે આ નિઃશુલ્ક એઆઈના વર્ગો શરૂ કર્યા હતા। આ વર્ગો એ દર શનિવારે 10 થી 1 ચાલતા હતા। અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી બીકે પટેલ કે જેઓ ડાયનેમિક ફાઉન્ડેશનના છે અને ઉદ્યોગપતિ છે, જેમણે અમને એઆઈ વર્ગો કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું અને એમના તરફથી આર્થિક સહયોગ મળ્યો। માસ્ટર ટ્રેનર ચાર્મિસબેન મણિયાર કે જેઓ સ્પેશિયલ અમદાવાદથી દર શનિવારે આવે અને આ બાળકોને એઆઈ તરીકેની માહિતી આપતા। દિગ્નેશ ઉથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।